हिंदुस्तानी जिनका मजहब हिंदुस्तान था, रक्त से रंगते थे धरती को अरीदलों की ललकार पर, के रक्त से रंगते थे धरती को अरीदलों की ललकार पर, जय हिंद का नारा सदा लिखा था जेलों की दीवारों पर। कि बदन पर लगी थी बेड़िया, कि बदन पर लगी थी बेड़िया, दिल मगर आजाद था, रक्त के आखिरी कतरे में भी, कि रक्त के आखिरी कतरे में भी भारत जिंदाबाद था, भारत जिंदाबाद था। परम सम्मानीय प्रमुख श्री, मंचस्थ अतिथिगण, सम्मानीय गुरुजनों, नगर रियल हीरो एवं सैनिकों, नगરના પ્રબુદ્ધ નાગરિકો, વાલીઓ તેમજ મારા તમામ સ્વાધ્યાયી મિત્રોને મારા એવા કરગંગાને સાત પુડાના લાલ સોલંકી સાહેલના સશ્રત પ્રણામ। આજે હું વાત કરવા માંગુ છું દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણની, કે હું નથી માનતો કે 52 સેકન્ડમાં રાષ્ટ્રગીત પૂરું કરી વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવવા એ જ દેશભક્તિ છે। પરંતુ એક બીમાર અને ગરીબ વ્યક્તિને સાચી અને સારી દવા ડોક્ટર દ્વારા અપાય તો તે છે દેશભક્તિ। એક પત્રકાર પોતાની પત્રકારિતા ઈમાનદારીથી નિભાવે તો તે છે દેશભક્તિ, અને એક શિક્ષક વિદ્યાર્થીને પોતાનો રાહબર બનીને ભણાવે તો તે છે દેશભક્તિ। અને આજનો યુવાન બીજાને મારવા કરતા પોતાના પ્રાણ દેશ માટે ન્યોછાવર કરી દે તો તે છે દેશભક્તિ। ઝાંસી की રાણી લક્ષ્મીબાઈ, શહીદે આઝમ વીર ભગતસિંહ, શહીદે આઝમ વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને વીર હમીદ, જેમને આપણે દેશભક્ત કહીએ છીએ અને તેમનું સન્માન કરીએ છીએ, પરંતુ સાચું કહું તો પરિવાર, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી સમર્પણ ભાવના અને ઈમાનદારીથી કરેલું કાર્ય એ જ સાચા અર્થમાં દેશભક્તિ છે। એનસીઈઆરટી નું પુસ્તક લખે છે કે 14 ઓગસ્ટ 1947 ની મધ્યરાત્રિએ આપણને અંગ્રેજોએ દસ્તાવેજો પર સહી કરી દીધી અને આપણને આઝાદી મળી ગઈ। શું આઝાદી આપણને આટલી સરળતાથી અને સહજતાથી પ્રાપ્ત થઈ છે ખરી? अरे कतरा कतरा खून दिया था, वीर जवानों ने बलिदान दिया था, कि कतरा कतरा खून दिया था, वीर जवानों ने बलिदान दिया था, खड़े अंग्रेज नहीं मान रहे थे तो गोलियों से भून दिया था, करोड़ों लोगों के खून से आजादी को हमने मोल लिया था। भगत सिंह, सुखदेव, राजगुरु ने फांसी खाई थी कि बेटे लटके थे कंधों पर, बेटे लटके थे फंदों पर, कि बेटे लटके थे फंदों पर, तब जाके आजादी की डोली उठी है कुर्बानी के कंधों पर, तब जाके आजादी की डोली उठी है कुर्बानी के कंधों पर। करोड़ों सूरवीरोના બલિદાનને અંતે આપણને આઝાદી પ્રાપ્ત થઈ। આ આઝાદીને અમર રાખવા માટે સૈનિકો સરહદ પર પહેરો આપી રહ્યા છે, ત્યારે જ તો આપણે ઉત્સવ મનાવી રહ્યા છીએ ને। કલ્પના કરો કે કારગિલમાં -30 ડિગ્રી તાપમાન પર ઊભા એ જ સૈનિકને કેટલાક મહિનાઓની ફરજ પછી ઘરે આવવા માટે હેડ ઓફિસમાંથી મંજૂરી મળી જાય છે। ઘરે ફોન કરીને જાણ પણ કરી દીધી હશે, પરંતુ તે જ સમયે પાકિસ્તાની સૈનિકો દ્વારા હુમલો કરી દેવામાં આવે છે। ત્યારે આ વીર જવાન હસતા હસતા વતન રક્ષા માટે શહીદી વહોરી લે છે। કલ્પના કરો એક ક્ષણની કે જેને ઘર આવવાની રાહ વૃદ્ધ માતા જોઈ રહી હશે, પત્ની અને નાના ભૂલકાઓ જોઈ રહ્યા હશે। ત્યારે હેડ ઓફિસમાંથી પોતાના લાડકવાયાની શહીદીનો ફોન રણકે ત્યારે કેવું સર્જાયું હશે કલ્પના કરી જુઓ, કે જેની તિરંગામાં લિપટાઈને આવેલા પોતાને પુત્રને જોઈને આક્રંદ કરતી માતા, પાગલ બનેલી પત્ની ચિત્કાર કરી રહી હશે, ત્યારે કેવી કરુણતા સર્જાઈ હશે। પરંતુ સમયમાં વહેણમાં એ જ માતા જ્યારે નાના બાળકને મોટો કરી મા ભૌમની રક્ષા માટે સરહદ પર પોતાના લાડકવાયાને હસતા હસતા મોકલે છે, ત્યારે ચોક્કસ થાય છે કે આઝાદી અમર છે, ભારત जिंदाबाद છે। कुछ नशा इन तिरंगे की आन का है, कुछ नशा इन तिरंगे की शान का है, हम लहराएंगे हर जगह तिरंगा, यह नशा हिंदुस्तान की शान का है। હું ભારત માતાનો દીકરો અહીં સલામ કરું છું અહીં ઉપસ્થિત એવા સૈનિકો અને શહીદોની કે જેઓ જીવે છે આ દેશ માટે અને મરે છે આ દેશ માટે। धन्य है वो माता जिसने ऐसा दूध पिलाया था, कि धन्य है वो माता जिसने ऐसा दूध पिलाया था, जिस उम्र में तुम हसीनाओं से कर रहे थे दिल लगी, उसने वतन से दिल लगाया था। कि मौत का नाम सुनकर तुम्हारे रोंगटे खड़े हो जाते हैं, कि मौत का नाम सुनकर तुम्हारे रोंगटे खड़े हो जाते हैं, वो मौत को सामने देखकर भी मुस्कुराया था, वो मौत को सामने देखकर भी मुस्कुराया था। પરંતુ દુઃખ તો ત્યારે થાય છે કે આજનો યુવાન દેશના વૈભવી વારસાને ભૂલી રહ્યો છે। અરે આપણે તો એ સંતાનો છીએ જેના પૂર્વજોએ જ્યારે દુનિયામાં અક્ષરજ્ઞાન નહોતું ત્યારે આ જગતને 4 વેદોની ભેટ આપી છે, આ જગતને 4 વેદોની ભેટ આપી છે। પરંતુ આ શહીદોના લહુથી આપણે પ્રજાસત્તાક બન્યા, પરંતુ આજે પણ આપણા દેશમાં નીતિ, નિયમ, ન્યાય અને નૈતિકતાની ધज्जा ઉડાવતા લોકો નજરે પડી રહ્યા છે। અરે શહીદોના લહુથી આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે, પરંતુ આ આઝાદીને અમર રાખવાની જવાબદારી આજના યુવાનની છે। પરંતુ આજનો યુવાન વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના નેટવર્ક પર ચેટિંગ, ગેમિંગ, સેટિંગ, ફ્લોટિંગની માયાજાળમાં ફસાયેલો જોવા મળે છે।
ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય છે કે જે યુવાનના ખભા પર રાષ્ટ્ર નિર્માણ અને દેશ સભ્યતાને જોડી રાખવાની જવાબદારી છે તે યુવાન મને પંથ ભૂલેલો દેખાય છે। देश सामे अनेक समस्याओं मोह फाड़ीने ऊभी है त्यारे चौक्कस कहवानुं मन थाय छे कि घायल भारत चीख रहा है कि घायल भारत चीख रहा है। मैं वो चीख सुनाने आया हूँ जब मंदिर मस्जिद के नाम पर हथियार उठाया जाता है, जब अबला को भी हवस का शिकार बनाया जाता है, जब मजबूरी में नन्ही बेटी को कूड़ेदान में फेंकी जाती है, तब तक भारत जख्मी होकर चीखा है। मैं वो चीख सुनाने आया हूँ। भूखी चीखें जब जब सांसदों के घर से वापस आई है कि भूखी चीखें जब जब सांसदों के घर से वापस आई है, अदालतों के चक्कर में घिसती बूढ़ी लाठी है। भूखी चीखें जब जब सांसदों के घर से वापस आई है, अदालतों के चक्करों में घिसती बूढ़ी लाठी है, तब तक भारत जख्मी होकर चीखा है। मैं वो चीख सुनाने आया हूँ। હું નારી શક્તિની વાત કરું તો દેશની બેટીઓ પણ દેશ રક્ષા કાજે બંદૂક ઉઠાવી છે અને સરહદ પર હુકારા ભરી રહી છે અને દુશ્મનોને લલકાવી રહી છે। આવી વીરાંગનાઓને હું અહીં સલામ કરું છું। હું દેશની આઝાદીને સુરક્ષિત રાખવાનું કાર્ય ફક્ત સૈનિકોનો નથી પણ આપના સૌનો છે અને દેશને ખતરો દુશ્મનોથી નથી પણ બેઈમાનોનો છે। અંતે એટલું જ કહીશ કે इस देश को खतरा नहीं ड्रैगन से है, नहीं पाकिस्तान से है, कि इस देश को खतरा नहीं ड्रैगन से है, नहीं पाकिस्तान से है, इस मुल्क को खतरा बेईमानों और गद्दारों से है। मुझे इस मुल्क के खातिर हथियार उठाना भी आता है कि मुझे इस मुल्क के खातिर हथियार उठाना भी आता है और मुझे इच्छा नहीं है स्वर्ग में जाकर मोक्ष पाने की, कि मुझे इच्छा नहीं है स्वर्ग में जाकर मोक्ष पाने की, पर तिरंगा हो कफन मेरा यही अरमान रखता हूँ, कि तिरंगा हो कफन मेरा यही अरमान रखता हूँ। जय हिंद, जय भारत, वंदे मातरम, भारत माता की जय। खूब सरस।